પીજીવીસીએલના કર્મચારીઓની હવે માઠી ચાલુ થઈ છે. એમાં પણ ચોમાસું માથે આવે છે. જો પૂરતું ધ્યાન ન આપ્યું કે ક્યાંય ખામી રહી તો હવે આગામી દિવસોમાં નાયક, મહાનાયક, ખલનાયક, નાયક 2 જેવા ટાઇટલથી જીઈબીની ફરિયાદો ભરેલ લખાણો જોવા મળશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કેમ કે એક પ્રતિનિધિને અવાજ કરતા જોઈ અને લોકો જાગૃત થયા છે. એમાં પણ સોશિયલ મીડિયાના યુગમાં લેખિત લેતા જોઈએ એટલે જાગૃત નાગરિક પોતાની તકલીફો માટે નિમાયેલ પ્રતિનિધિને હવે રાત્રિ દરમિયાન પણ પોતાની તકલીફો માટે રજૂઆત કરશે. અને કેમ ન કરે? જનતાના સેવક છે અને જનતાની તે તમામ તકલીફોના નિવારણ માટે જ તે નિમાયેલા છે. ત્યારે તે બંધાયેલા છે માટે હવે અધિકારીઓ સાથે પ્રતિનિધિ પણ પરીક્ષાનો દોર ચાલુ થઈ ગયેલ છે. અને કેમ ન થવો જોઈએ? આખરે આવતા સમયમાં ચૂંટણીઓ આવી રહેલ છે ત્યારે જાગૃત જનતા પણ પોતાના પ્રતિનિધિની પરીક્ષા લેવા મેદાને આવવું જોઈએ અને પરીક્ષા લેવી જોઈએ. ગઈકાલની વાત છે. તેમાં કોઈ કોર્પોરેટરને નહીં પરંતુ સંબંધને કારણે પૂર્વ સરપંચને સાથે રાખવામાં આવેલ હતા. જે વાત છે નવા રાજકોટમાં ભરેલા કાલાવડ રોડ ઉપરના વિસ્તારોમાં આવેલ રૂડા દ્વારા નિર્મિત આવાસોના લાભાર્થીઓની જેઓ જીઈબીથી 8 દિવસથી પરેશાન થયા બાદ રાત્રિના 3 વાગ્યે લાઇટ જતા મુંજકા ગામના પૂર્વ સરપંચ જેડી જાદવ સાથે વાતચીત કરતા જીઈબી ઓફિસે લોકોના ટોળા સાથે પહોંચ્યા. રાજકોટના કાલાવડ રોડ ફિલ્ડ માર્શલવાડીવાળા રસ્તા ઉપર રૂડા દ્વારા નિર્મિત પરિશ્રમ આવાસ યોજના લાભાર્થીઓ છેલ્લા 7-8 દિવસથી રાત્રિ તેમજ દિવસના અવારનવાર લાઇટ જતા લાંબા સમય સુધી પરેશાની ભોગવતા હતા. જેથી અનેકવાર ફોન કરવા છતાં યોગ્ય જવાબ મળતો ન હતો અને વધુ હેરાન થતા સોસાયટીના લોકો પ્રમુખને સાથે રાખી અને રજૂઆત કરવાની વાત હાથ ઉપર રાખેલ હતી. એવામાં 31/5ના રોજ રાત્રિના 3 વાગ્યે લાઇટ જતા તમામ લોકો સોસાયટીના ગેટ પાસે એકત્રિત થયેલ હતા અને પ્રમુખની સાથે જીઈબી ઓફિસે જવાનું નક્કી કરેલ હતું. ત્યારે કોઈ પ્રતિનિધિ સાથે રાખતા યોગ્ય જવાબ અને કાયમી નિવારણ માટે ચર્ચા થતા તેમજ સમય પ્રમુખના મિત્ર સમાન મુંજકા ગામના પૂર્વ સરપંચ એવા જેડી જાદવને ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી. આખી વાત વિગતવાર પ્રમુખ દ્વારા રજૂઆત કર્યા બાદ મુંજકાના સરપંચે પોતાનો ટેલિફોનને કામે લગાડેલ સંપૂર્ણ માહિતી વિગતવાર જણાવ્યા બાદ તેમણે નક્કી કર્યું કે આવાસના લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઘણા સમયથી પરેશાન થઈ રહ્યા છે અને યોગ્ય નિકાલ માટે જવાબદાર વ્યક્તિ પાસે રજૂઆત કરવી તે યોગ્ય છે. જેથી તેમની સાથે તેઓ પણ લક્ષ્મીનગર માર્કેટે આવેલી જીઈબીની ઓફિસે ગયેલ હતા. પરંતુ ત્યાં જતા તેમને જાણવા મળેલ કે કર્મચારી તમામ રિપેરિંગ માટે સ્થળ ઉપર ગયેલ છે. માટે પછીના દિવસે અધિકારી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી અને કાયમી નિવારણ માટે આગળ વધવામાં આવે તો તે યોગ્ય થશે. આવી રીતે એક વિસ્તારના જીઈબીથી પરેશાન સોસાયટીના લોકો માટે કોર્પોરેટરે નહીં પણ પાડોશી વિસ્તારના સરપંચ જીઈબીની ઓફિસે જઈને બહારે આવેલ હતા. રિપોર્ટર દેવ ટંકારિયા, રાજકોટ. હાજી નમસ્કાર સરજી. અત્યારે તમે આટલા લોકો સાથે અહીંયા ઉપસ્થિત છો તો તેનું પાછળનું કારણ શું હતું? આપણો પરિશ્રમ વિસ્તાર વીર સાવરકર નગર કે મોટા મોટા વિસ્તારના જે કે આપણે મોટા મોટા ફીડર જીબી માં કોલ સેન્ટરમાં આપણે ફોન કરેલો. પછી અમૃતિયા સાહેબની રાત્રે તમારા લોકો સોસાયટીમાંથી મને ફોન આવેલો. પછી મેં અમૃતિયા સાહેબને ફોન કર્યો એટલે મને તાત્કાલિક ધોરણે જવાબ આપ્યો કે ભાઈ કોણ છે. આપણે બોલવા કોલ સેન્ટરમાં તો ફોન લાગતો નહોતો. બરાબર છે. પણ હાલની તારીખે અત્યારે આપણા વિસ્તારમાં જ એ લોકો કામ કરે છે. બરાબર છે. અને કોલ સેન્ટરવાળા પણ એ સાથે ભેગા છે. બરાબર છે. કારણ એ વિસ્તારમાં કોઈ પણ કોલ સેન્ટરમાંથી ફોન આવે તાત્કાલિક ધોરણે ત્યાંથી ભેગું ડાયરેક્ટ ટીમ કામ કરે. બરાબર છે. અત્યારે મને આવું મેસેજ મળ્યો અને હાલ અત્યારે આપણે ઓફિસે ઊભા છીએ પણ હાલ અત્યારે આપણી સોસાયટીમાં અત્યારે લાઇટ ચાલુ થઈ ગઈ છે. બરાબર છે. સારી વાત છે. હવે આપણે સાથે પરિશ્રમ આવાસ યોજનાના પ્રમુખ સાહેબ પણ સાથે છે તો આપણે એમને પૂછીએ કે તમારે લોકોને અડધી રાતે અહીં આવવાનું કારણ શું બનેલું હતું? કારણમાં તો સાહેબ એવું છે કે આ છેલ્લા અઠવાડિયા થયા દિવસમાં 6 થી 7 વાર લાઇટ છેલ્લા અઠવાડિયા થયા પ્રોબ્લેમ થાય છે. એટલા માટે અત્યારે રાતે આવવું પડ્યું ને રાતે અત્યારે કલાકથી લાઇટ વહી ગઈ હતી. બરાબર. પછી અમે મુંજકાના સરપંચ જેડીભાઈને સંપર્ક કરી અને ઓફિસે અમે આવ્યા
અને બરાબર. તાત્કાલિક નિરાકરણ કર્યું છે. બરાબર છે. પણ હવે રજૂઆત તો અમારે કરવાની જ છે કે ભાઈ આ પ્રશ્ન શું લેવાને થાય છે. એક જ ફીડરમાં કટારિયા ફીડરમાં શું લેવાનું થાય છે. છેલ્લા 8 દિવસથી આ દિવસમાં 6-7 વાર લાઇટ વહી જાય છે. લિફ્ટમાં છોકરા ફસાઈ જાય અને સિનિયર સિટીઝનને ચડવા ઉતરવા માટે બહુ તકલીફ પડે છે. તો એનો જવાબદાર કોણ? બરાબર છે. હવે આપણે ઘણી સમયથી જોતા આવીએ છીએ, સોશિયલ મીડિયામાં પણ ઘણા વિડીયો વાયરલ થયેલા છે, જેમાં આપણે જોયેલું હતું કે જમીનભાઈ ઠક્કર પોતાના વોર્ડમાં જ્યારે આવી રીતના બનાવ બન્યો ત્યારે રાત્રિ સમય દરમિયાન લાભાર્થીઓ સાથે તે લોકો ગયેલા હતા. તેવી જ રીતના અત્યારે પ્રકાશમાં આવેલો બીજો મુદ્દો જે કાલાવ રોડ ઉપરના પરિશ્રમ આવાસ યોજના છે, ત્યાંના લાભાર્થીઓ અત્યારે મુંજકા ગામના જે સરપંચ છે તેમની હાજરીમાં અત્યારે અહીંયા આવેલ છે, પરંતુ જીબીની આ જે ગોકળ ગતિ છે, જે કામગીરીની એમ કહેવાય ને કે લલિયાવાડી કહેવાય તેવી કામગીરીના કારણે આ લાભાર્થીઓ અત્યારે અડધી રાત્રે અહીં ઉપસ્થિત રહેલા છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં આવા કેટલા લાભાર્થીઓ આવી જ રીતના પહેલ કરીને પોતાના નિવારણ માટે યોગ્ય પગલાં માટે કામગીરી કરતા રહેશે. હવે આગળની જે વિચારધારા છે તે અધિકારીઓને સાથે જ પૂછપરછ કરીને આપણે આગળ વધશું.